અમરેલી જિલ્લાના વાંઢ ગામે ખોડિયાર માતાજીના મંદિરે ચોથો પાટોત્સવ દેવી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત બાબરકોટ ગામ તેમજ સમસ્ત સાંખટ પરિવાર દ્વારા આ યજ્ઞ યોજાયો હતો, જેમાં સમસ્ત સાંખટ પરિવારના લોકો જોડાયા હતા। દેવી યજ્ઞ મુખ્ય આચાર્ય શાસ્ત્રી નીલકંઠ પી વડિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન તરીકે રૂપેશભાઈ નાનજીભાઈ સાંખટ બાબરકોટ ગામના વતની યજમાન રહ્યા હતા। વાંઢ ગામે ખોડિયાર માતાજીના મંદિરે બહોળી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે સાંખટ પરિવારના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજુબાજુના ગામના આગેવાનો, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ રાજકીય લોકો તથા આગેવાનો સમસ્ત બાબરકોટ ગામ તેમજ સમસ્ત સાંખટ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો, મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને વાંઢ ગામે ખોડિયાર માતાજીના હજારો લોકોએ દર્શન પણ કર્યા હતા। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।